માજલપુર જોગણી માતાના મંદિર સામે એકદંત આર્ટ મૂર્તિના કારખાનામાં અજ્ઞાત ઈસમોએ મૂર્તિને ખંડિત કરાયાના સંદર્ભે પોલીસ ફરિયાદ થતાં પોલીસે એક યુવકને ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજા યુવકની શોધખોળ હાથ ધરી છે. ઉત્સવપ્રિય વડોદરામાં ગણેશ મહોત્સવને લઈને મૂર્તિકારો મૂર્તિનું સર્જન કરી રહ્યા છે. માજલપુર વિસ્તારમાં જોગણી માતાના મંદિર સામે એકદંત આર્ટ મૂર્તિનું કારખાનું મૂર્તિકાર સન્ની સપકાળ ચલાવે છે. તેઓના વર્કશોપમાં રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ પ્રવેશી મૂર્તિને ખંડિત કરી હતી. શ્રીજીની તૈયાર થઈ રહેલ પ્રતિમાઓને નુકસાન કરતા સવારના આ અંગે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી હતી. પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે 21મી જૂનના બે છોકરાઓ તેમની ત્યાં અમુક વાયરો મૂકી ગયા હતા અને વાયરોની ઉપર ઢાંકવા માટે મૂર્તિ બનાવવાની ડાઈ મૂકી હતી. સન્નીભાઈએ ડાઈ મૂકવાનું ના કહેતા એમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બે છોકરા જતા રહ્યા હતા. આ બે છોકરાઓની શોધખોળ કરતાં અક્ષય માળીની પોલીસે પૂછપરછ કરતાં તેણે સ્વીકાર્યું હતું કે તોડફોડ કરી છે તેમાં તે સામેલ હતો. તેની સાથે ધવલ ઠાકોર નામનો વ્યક્તિ હોવાથી તેની પણ શોધખોળ હાથ ધરાઈ રહી છે. બંને ઈસમોએ મૂકેલ વાયર પણ પોલીસને મળ્યા છે. તે વાયરો પણ ચોરીના હોય તેવું જણાતા પ્રાથમિક દ્રષ્ટિએ 41 બંડી મુજબ કાર્યવાહી કરી છે અને ક્યાંથી ચોરીને લાવ્યા હતા તેની પણ તપાસ ચાલુ છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષાના ભાગરૂપે જે પણ જગ્યાએ મૂર્તિ બનાવાતી હોય તેની પોલીસને જાણ કરાય. ત્યાં એક વ્યક્તિ હાજર રહે જેથી બનાવ બને નહીં. સીસીટીવી લગાવી શકાય તો તે લગાવાય. લાઇટની વ્યવસ્થા કરાય. ભાડા કરાર સહિતની વ્યવસ્થા રાખે અને પોલીસને જાણ કરે તેમ અધિકારી દ્વારા જણાવ્યું હતું. ગઈકાલે આપણને 100 નંબર વર્દી આવેલી કે એક સન્ની સુરેશભાઈ સપકાળ નામના વ્યક્તિ છે. એમણે 100 નંબર પર જાણ કરેલી કે એમણે અવધૂત ફાટક પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં મૂર્તિ બનાવવાનું કામ કરે છે. ત્યાં એમની જે મૂર્તિ બનાવવાની જે શોપ છે ત્યાં અમુક લોકોએ નાની મોટી તોડફોડ કરેલી છે અને એટલા માટે પછી ત્યાં પોલીસ પહોંચી તપાસ કરી તો પૂછપરછ કરતાં જાણવા મળેલું કે ગત 21 જૂનના રોજ બે છોકરાઓ એ એમની ત્યાં અમુક વાયરો મૂકી ગયેલા અને વાયરો ઉપર ઢાંકવા માટે એમની જે મૂર્તિ બનાવવાની ડાઈ હોય એ મૂકેલી અને એ એમને ડાઈ મૂકવાનું ના કહેતા એમની વચ્ચે બોલાચાલી થયેલી અને ત્યારબાદ એ બે છોકરાઓ ત્યાંથી જતા રહેલા. એટલે એ બે છોકરાઓની શોધખોળ કરતાં એક જે છે અક્ષય ભાઈલાલભાઈ માળી એને પોલીસે એની પૂછપરછ કરતાં એણે સ્વીકારેલું છે કે આ જે નાની મોટી તોડફોડ કરી છે એમાં એ વ્યક્તિ હતો અને એની સાથે ધવલ ઠાકોર એ બે નામના વ્યક્તિઓ છે. ધવલ ઠાકોરની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે અને એક નોન કોગ્નિઝેબલ ફરિયાદ લીધી છે BNS કલમ 324 અને 54 મુજબ. અને આ લોકો જે ધવલ ઠાકોર અને અક્ષય માળી એ જે વાયરો જે ત્યાં હતા એ પણ પોલીસને મળ્યા છે અને એ વાયરો પણ ચોરીના હોય એવું જણાય છે. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ 41 વંડી એની CRPC 41 વંડી મુજબ એની કાર્યવાહી કરેલ છે અને ક્યાંથી ચોરીને લાવ્યા અને શું છે એની તપાસ હાલ ચાલુ છે.